જો ગામડાવાળી મોટા પીળા કોળાને ચાકુથી ધીમે ધીમે છોલે છે. છોલ ઉતરતા જ નીકળે છે અંદરનો સોનેરી ગુદ્દો, જે તડકામાં એવો ચમકે છે જેમ કે સોનાની પરત. પછી કોળાને વચ્ચેથી કાપી નાખે છે અને અંદર ભરાયેલા બીજને હાથથી સાફ કરી નાખે છે. ધીમે ધીમે તેને નાના નાના કટકામાં કાપી નાખે છે. બધા ટુકડા સોનાની જેમ ચમકે છે. હવે આ ટુકડાઓને થોડા તડકામાં સૂકવી નાખે છે, જ્યાં સુધી એના પર હલકી ઝુરિયા ના આવી જાય. સુકાઈ જાય પછી ફરીથી આને પાણીમાં ધોઈ નાખે છે અને તેમાં મિક્સ કરે છે ચોખાનો લોટ. સ્ટીમરમાં રાખીને આને બાફમાં પકવે છે જ્યાં સુધી કોળાના ટુકડા નરમ અને મુલાયમ ના થઈ જાય. પછી નાખે છે ખાંડ અને શેકાયેલા તલ, જેનાથી બની જાય છે ગળે અને સ્વાદિષ્ટ કોળાની પેસ્ટ. આ પેસ્ટને તેલ લગાવેલ પ્લાસ્ટિક ઉપર પોળું કરી નાખે છે. વેલણથી વણીને સમતલ કરી નાખે છે. ધીમે ધીમે તડકામાં સુકાઈને પેસ્ટ બદલાઈ જાય છે સોનેરી, મીઠી અને કુરકુરે. કોળાના પાપડોમાં કુદરતનો રંગ, ગામડાની મહેનત અને મીઠાશ, બધું પાપડ